મમ્મી જો હાથમાં લાડવો ખાધો. હું કર્યું પડી ટાકા લેવા પડ્યા. જો 2 ટાકા લેવા પડ્યા. 2 ટાકા જમાતી નથી આ બાજુ. ટાકા જીવતા જીવતા લીધા પાછા તો હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દાડો આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 1:30 થઈ ગયો છે. અને અમે લોકો ફરી પાછા ગીરથી ઘરે આવ્યા છે. અને બધા મિત્રો ગયા હતા, મજા કરીને આવ્યા છે. 2 દિવસ રોકાયા હતા. એક જ દિવસ રાત્રે વ્લોગ બનાવ્યો, બાકી અમે લોકો આરામમાં જ હતા અને મજા કરી, વાતચીત તો ઢગલો કરી છે. અને અત્યારે ઘરે આવ્યો છું. બા કેમ જો? મહાદેવ બરાબર. શું કેવું હાલે? શું કે દાદા? ગુડ આફ્ટરનૂન. કેમ જો? સારું? તબિયત પાણી કેમ? બોલતા નથી. ખાઈ પીને મજા કરો, પણ બોલો તો ખરા. આમાં તો બોલો કઈક. શું બોલું? કઈક લોકોને કહી દો આમ સારું. આમ કેટલા દિવસ? 2 દિવસ રોકાણો ને? 2 દિવસ રોકાણા. જલસા કરી નાખ્યા. જલસા. ભોજડે માં છોકરો ડૂબી ગયો. હે? ત્યાં ભોજડે હે ને, ભોજડે ગામ, હા. ત્યાં એક રિસોર્ટમાં છોકરો ડૂબી ગયો. તો બધો રિસોર્ટ બંધ છે અત્યારે. હા. તો એવું. અને મમ્મી જો હાથમાં લાડવો ખાધો. નહીં જોઈ લો. હું કર્યું? પડી ક્યાંથી પડી? ટેબલ ઉપર. આ ટેબલ ઉપરથી? કેવી રીતે? ઓલા વોલપેપર લગાડતા હતા. તાર પપ્પાને કહો લાવો એક મને લગાડવા દો. તાર પગ લપસી ગયો. તાએ હું લઈ ગયો હાથમાં તને? ત્યાં નીચે ઓલું ધારવાળું ઓલું તપેલી પડી હતી, સીધી એની માથે આવી. ટાકા લેવા પડ્યા. જો 2 ટાકા લેવા પડ્યા. 2 ટાકા 2 ટાકા આવ્યા છે. અરે હાથ હોજી ગયો છે આખો. રોટલી કરતી નહીં. આવામાં રોટલી ન કરતી નથી બનાવતી. આ વણે નું છોડું. બરાબર. તો વાંધો નહીં. સરસ. જો તો અત્યારે જમવામાં શું છે કહી દો. આજે ચણા દાળ, ગુરુવાર છે ને. બરાબર. ચણા દાળ, ભાત, ભીંડા સંભારો તારો ફેવરિટ. બરાબર. અને છાસ. રોટલી તોડાય તારાથી? નહીં, એમ માંડ તૂટે. જમાતી નથી આ બાજુ. આમ કરવું પડે છે. હાથે બાજુ હોજી ગયો છે. કેવો હોજેલો લાગે છે. એ ટાકા લીધા એના માટે ને. બરાબર. એટલે ડૉક્ટરે એવું કીધું છે કે 8 થી 10 દિવસમાં ટાંકા તોડાવી નાખવાના. આખો હાથ સૂજી ગયો હતો ને, તો અત્યારે પાછી હમણાં દવાખાને જઈને આવી કે ભાઈ હાથ કેમ સૂજે છે. તો બિકોઝ એને અમને તો એવું હતું કે રસી થઈ ગયા હશે, અંદર પાકતું હશે, એના લીધે હશે કે પછી હાડકું પછી કંઈક તૂટી ગયો હશે એના લીધે હશે. પણ નહીં, એવું નથી. ટાંકા લીધા છે ને એના હિસાબે છે. હું તો એમ કહું કે એને લાડવો ખાવો જ તો પછી બનાવીને ખાઈ લેવાય ને. આવી રીતે પડીને હું ખાવો તો? હે, બરાબર જ છે ને. લાડવા ખાવા હોય તો બનાવીને ખાઈ લેવાના હતા. કિલો ઘી તો હમણાં જ લઈ આવ્યો. તો પછી પણ હવે ખવાઈ ગયો તો ખવાઈ ગયો. બરાબર. બીજું તો શું થાય હવે? દુખાય તો ખરી ને, લાગે તો દુખે તો ખરા ને. તો પછી હા તો સારું. હજી કઈ હાટકું બાટકું ભાંગ્યું નહીં. બાકી હું એને કહું લાડવો ખાવા તો બનાવીને ખાઈ લીધા હોત તો આ રિસોર્ટમાં જાવું ને પાછું. જવું હોય તો જઈ આવીએ. પૂજા તો હવે નહીં આવે. એ તો ના પાડે. મારા હમણાં ન થવું મહિનોથી. તો રોકાવ. બીજું તો શું કહેવાય. માવતરને જ્યાં વેકેશન કરવા ગઈ. મમ્મીને હવે લાગ્યું છે ને. અમારી વહુ તો ગઈ જ અમદાવાદ. અને પછી કે મારે તો આવું નથી હમણાં મહિનો દિવસ, કારણ કે મારે થોડો એકલામાં ટાઈમ સ્પેન્ડ કરવો છે. એકલામાં ટાઈમ કાઢવો છે મારે. તારી સાથે નથી રહેવું હમણાં 1 મહિનો. 1 મહિના પછી જ આવીશ. મેં કીધું તો મારાથી નહીં રહેવાય તો બસ કરી આવતો રહી. મને કાંઈ મારે ફરક નહીં પડે. મેં કીધું એટલે એ રીતે હતું. હવે આવી રીતનું મમ્મીને થયું છે તો થોડું ધ્યાન રાખવું પડશે હમણાં થોડા દિવસ. ખાટું કંઈ ખાતી નહીં હો. છાશ ખાઈએ હા તો વાંધો નહીં. બરાબર ને બા? કંઈ ખાટું ખવાય નહીં આમાં. ખાટું ખાય તો પછી પથારી ફરી જાય. ડેટકા જેવો હાથ થઈ ગયો. ડેટકા જેવો, ટેટા જેવો ફૂલી ગયો. ટેટા જેવો આમ. મેં કીધું ભાઈ ગજબ. ટાકા જીવતા લીધા પાછા તો. માય ગોડ. એટલે એને એમ ને એને ખબર પડી ગઈ હતી કે હિંમત વાળી બાઈ છે. નાના છોકરાને જેમ રાઈડ ઉપાડતી હતી કે એને ખબર પડી ગઈ છે કે આ બેન હિંમત વાળા હે. કે આ બેનને કંઈ નહીં થાય. હોય ખૂંચાડી દે ને તોય નાના સહન ન કરી શકતા. પણ હવે એ તો હું હાલે. બીજું તો હું કેવું. અને ફ્રેન્ડ સાથે આવી રીતનો પ્લાન છે ને આ પહેલી વખત બન્યો હતો. હવે અમે લોકો વિચારીએ છીએ કે ગોવા જઈએ ફ્રેન્ડ્સ બધા જોડે. તો હવે જોઈએ હવે ક્યારે જઈએ. તો એટલે મેં એક રીલ જોઈ હતી કે તમે તમારી બેસ્ટ ફ્રેન્ડશિપ રાખવી હોય ને તો કઈ રીતે રાખવાની. બેસ્ટ ફ્રેન્ડશિપ રાખવી હોય ને તો તમારા જે બેસ્ટ ફ્રેન્ડ હોય ને એને તમારે દર 2 અઠવાડિયે ફોન કરવાનો
બરાબર છે. દર 2 મહિને ક્યાંક બહાર ફરવા નીકળી જવાનું 1-2 દિવસ માટે, અને દર વર્ષે એક લોંગ ટ્રીપ મારવાની 4, 5, 7, 8, 10 દાડા માટે. એટલે તમારી ફ્રેન્ડશિપમાં બન્યા રાખે એમ. તો ભાઈ બીજું તો હું કરું. અને ગાઈઝ યસ, અમારા ઘરમાં કલર કામ બહાર પણ ચાલુ થઈ ગયું છે. તો હમણાં જમી લઈએ પહેલાં શાંતિથી. જમીન પછી હું તમને બતાવું કે બહાર કામકાજ ચાલુ થઈ ગયું. બા તો ખુશ થઈ ગયા હે. બાકી કેવું લાગે કેવું ટનાટન લાગે, વ્હાઈટ હાઉસ લાગે કેવું. બાકી અમે હિંમત કરી લીધી તો આખું ઘર ચમકવા માંડશે. બાકી તો આવું ને આવું જ રહેત. મારી પૂજાએ તો બધોય સામાન કાઢી નાખ્યો. ભંગાર હતો એ કાઢી નાખ્યો. અમુક સારી વસ્તુ હતી એ મળતી નથી. અમુક આડાવડી બધી મુકાઈ ગઈ છે. એવું બધું છે. પણ કાંઈ વાંધો નહીં. તો પૂજા વગર આમ ગમતું તો નથી, પણ હવે કેવું ટાઈમ કાઢવો. તમને દાદા વગર ગમે ક્યાંય દાદા હોય બહાર ગયા હોય તો ભાઈ એકલું લાગે ને, અધૂરા લાગીએ. આપણે અધૂરા છે ભાઈ અત્યારે તો. બીજું તો ચલો વિડીયો કોલ કરીએ છીએ અત્યારે પૂજાને જ. ડાયરેક્ટ વિડીયો કોલ. એ ઉપાડો મેના રાણી. ઉપાડતી જ નથી, કોઈ ફોન ઉપાડતી નથી. તો ગાઈઝ અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 6:15 થઈ ગયા છે. અને મારા મમ્મી જસ્ટ ગયા છે દાંતનું કંઈક માપ આપવા માટે. અને દાંતનું માપ તો એ કેમ આપવા ગઈ છે એ પણ હું આવીને કહીશ. બટ એને દાંતની બી ઘણી બધી પ્રોબ્લેમ છે. ને એ જ પ્રોબ્લેમ અમારા લોકોને પણ આવી છે કે અમારા દાંત જલ્દી જ સડી જાય એમ. મારી આ એક દાઢ તો સડેલી જ છે, સાવ સડેલી છે. બટ હવે એ મારા મમ્મીને પ્રોબ્લેમ છે એટલે અમારામાં પ્રોબ્લેમ આવેલો છે. અત્યારે મમ્મી હોસ્પિટલે ગઈ છે. એને હમણાં થોડી વારમાં અમારે પાછી તેડવા જવાની છે. અને બપોરે અમે લોકો સૂઈ ગયા હતા બિકોઝ અમારો 2 દિવસનો ઉજાગરો છે. કારણ કે 2 દિવસ અમે લોકો રિસોર્ટમાં રહ્યા હતા. તો અમે લોકોએ જાગ જ કર્યું છે, ક્યાંય જ સૂતા નથી. એના હિસાબે હું સૂઈ ગયો હતો થોડી વાર. તો આખી રાત જાય અવારમાં. હા અંદર આવું છું તું જાતો ખરા. હા જા, કાંઈ બોલવા જેવું નહીં. જા, રાત હોવા માટે આપણા માટે હતી જ નહીં. આવી જાય બ્રેકફાસ્ટ થઈ જાય એમ. બરોબર ને, જલ્દી કરજો. હા જા ફટાફટ જા. હામું જોમાં જા. બાયણો બહારથી નહીં ખુલે. અત્યાર સુધી જાગીએ છે ને. અત્યારે વાગવામાં કેટલા છે? 5:30. 5:30 થઈ ગયા ભાઈ. અને કોઈ સૂતું નથી આમાંથી એક. આ ખાલી 2 કલાક સૂતો હતો બરાબર છે. પાછો ઉઠી ગયો ભાઈ. 2 કલાક સૂતો હતો ભાઈ. હા બધું સાંભળતો તમે ઊંઘવા તો યાર. શાંત. મારે તારે 1 મિનિટ ઊંઘ્યો. બોલ એક તમે જે બોલે ને બધું રિપીટ કરું. હું બોલતા તમે બોલ. એમ કે કોણ અને ઉઠાણ થંબનેલ પે કે બધા કે ટપલી માઈન સુઈ જાવ ઉઠીને જોશો તો ક્યાં એ તો બહુ પહેલાની વાત છે. જો હેપી બર્થડે. આ વખતે ખુલી જાય. હા એ તો રોજ આ હું કદાચ જો ન્યાજી નામ કરું તો અહીં પાણી ચાલુ થાય કે ના, પાણી ન ચાલે છે. પાણી બીજા ચાલુ થાય. એટલે ફુવારા બીજા. તો અમે અવારનવારમાં નાવા જવાનું નીચે નક્કી કર્યું. 5:30 વાગ્યામાં નીચે સ્વિમિંગ પુલમાં નાવા જવાનું. અરે ભાઈ ગજબ. સવાર નહીં અને ગાડી રાત કહેવાય. બહાર નીકળ આમ બહાર પેલા. હવાર પડી ગઈ ભાઈ. ઘરની બહાર તો નીકળો તો ખબર પડે. જિંદગી દુનિયા કહેવાય. કન્ફર્મ ઝોનમાં જ રહેવું બધાયને. કન્ફર્મ નહીં, કન્ફર્મ. કન્ફર્મ જોન. પેલા ઊંઘવું છે. પેલા એને ઊંઘવું. કમ્ફર્ટ ઝોનમાં રહીને થપકા. કન્ફર્મ છો નહીં કે બધું. કાલ ક્યાં બપોરા હોઈ જાવ રાત જોઈ નાખડી. મારા પેલા ચપ્પલ ક્યાં છે? ક્યાં ચપ્પલ નીંદરમાં હો અંદર હોતો તો યાદ રાખવામાં આવશે. અંદર એ નથી તારો વગો. આ હું બાથરૂમ માં છે. ચપ્પલ બધાય મારા ન હોય. મારા અમુક હતા, 2 બાર હતા. સ્વિમિંગ પુલ માં કાઢ્યા હું ગયો જ નથી ભાઈ સ્વિમિંગ પુલ. મોટા સામા અરે તારા ચપ્પલ આ તો લેતો આવ્યો હતો. અડધા ટન તો પહેર્યા આપણે. દીપડો લઈ ગયો. ક્યાં છે? તને ખબર અડધા હોઈએ ભાઈ તો હું ઓ ભાઈ. બૂટ પહેર લે. બોટ પહેરીને હું સ્વિમિંગ કોઈ કરતો. ઓહો ભાઈ ગજબ. ચપ્પલ ક્યાં મારા? ચપ્પલ વગર જવાનું. હાલો. તો રોટલા ચાલુ કર્યા ચપ્પલ ચપ્પલ વગર કોણ લાવે ભાઈ? ભાઈ કોક લઈ આવે આને એ એક્ચ્યુઅલી અમને ચપ્પલ વગર ના ફાવે ઈ કે એકચ્યુઅલી તો હું બોલ્યો જ નથી. પેલી આ જોઈ લે વિડિયો. મનમાં બોલ્યો ભાઈ તું. તું મનમાં બોલ્યો એરિયા ચપ્પલ મળી ગયા ને જો. ભાઈ ચપ્પલ ચોર આ કાઢે ઈ ને આપણા નામ દે. જોયું ને ભાઈ. 5 વાગે ઉઠાડીને કન્ટેન્ટ કઢાવવામાં આવે. 5 વાગે ઉઠાડીને કન્ટેન્ટ કઢાવવામાં આવે કે શોર્ટ્સ જ છે ભાઈ. હાલ ને. આ લેંગી નથી. અરે હાલ ને બાપા. હાલો તો નીચે હવે હવાડામાં 5:30 વાગ્યામાં નાવા જાય. ઓહો હો હો હો. મને તો તારી ઈચ્છા છે તું પોતી. મારી ઈચ્છા જરાય નથી તારામાં.
ભાઈ હવાર હવારમાં આજે વાતાવરણ હે ને એવું તો વાતાવરણ કઈ દી જોવાય ન મળે આપણે. જોવાય નહીં, આવું હું જોઉં તારે. હવે આપણે ઉઠી ગયા તો એક કામ કરો, બોલો કોઈ નથી ગયો ને આપણે ઉઠાડીને ગયો ના ના એને છડ્ડો બદલાવે. ચપ્પલ મારું. ના 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 એટલું બધું નહીં કરું. હાલો હાલો હાલો. તો આમને 5 વાગે ઉઠાડીને તઈ એટલું બધું નથી કરવું એવું નતું કહેવાતું. હા હા આમ મોટેથી બોલ ને ભાઈ. આથી બોલાઈ જાય, તારો ફેમિલી વ્લોગ છે. ફેમિલી વાળા બધા આપણને ઓળખે જ છે. અંગૂઠા જ દેખાડે છે, અંગૂઠા છાપ. હા એટલે છે જ ને. હા હવારમાં નાવાનો આઈડિયો કોનો હતો? ટાઈટ તો જોઈ કે ઓ આના એક્સેશન જો ભાઈ. ઓ એ જો રોમેન્ટ ભાઈ હવે ચડ્ડામાં વ્લોગ લેમાં ખરાબ લાગે. ચડ્ડામાં બ્લોગ એટલે શું છે? પછી એડિટિંગમાં પેન્ટ નાખ દેજે. હા AI થી AI જનરેટિંગ. હવે હું આપણે જોવા આવ્યા ને સ્વિમિંગ પુલ 5 વાગે ઉઠીને જોઈ લીધો ને, હવે નીકળીએ. ઉઠવા માટે ઊંઘવું પણ પડે. હાલો નેક્સ્ટ તમે દેરી કે છે. હાલો ભાઈ કરો ચાલો. પાકી જાવ પેલા. કહેતો તો freestyle. પાકી જાવ પેલા. એટલે હવે ઊંધી તર બીજું હું ગરમ હેલા તો ભાઈ હું એ ભાઈ સાહેબ આ પડી ગયો જોયું? આને કહેવાય મર્દ માટી. ઓહો આ સેકન્ડ મર્દ માટી. ઓય 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 અહીંથી ટેકડો ના માર. ઓય અહીંથી ટેકડો ના માર. અહીંથી ટેકડો ના માર ભાઈ. ઓ પંછી બનું ઓળતા. એની ભાઈ 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 ભાઈ. તારો તો વોટરપ્રૂફ છે ને? મારે વોટરપ્રૂફ બધું. આ ડૂબી ગયા લખા. આ લખા. આ ડૂબી. આ બચા બાઉ. બચાય 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 ફટાફટ. બચાવી લઈ. આ લખા. બહુ ઊંડું હે તારો. બે વાથોડા. ઉભો રહે, હું બચાવી લઈ તને. બે વાથોડા લખા. ઉભો રહે, હું હવે તારું. એમને તમે તો ઓલું કહેતા હતા ને ભાઈ, તમને તો આવડે તરતા આવડે, આવા કુવામાં તરવા જતા ને. એને બચાવો તો બચવું નથી, ઊભું જ થવું આરખોડાને. હા કાઢ દો. ખબર નથી પડતી આનું શું થાય. હા કાઢ દો કાઢ દો. તો આજે હવાર હવારનો નાવાનો જે પ્રોગ્રામ છે ને ભાઈ ગજબ છે. સવારના 5:30 વાગ્યામાં નાવાનું. આઈડિયા કોનો હા માર ભાઈ આય આવતો. હા માર દીકરો આય આવતો. હા અંડરગ્રાઉન્ડ ઓલા જોઈ લે ઓલા જોઈ દઈ નાઈને બેઠા છે. ઓ માય ગોડ આ તો 6 એપ્સ દેખાડે જોયું, બાકી જોયું બોર્નવીટા પીતો જા. વેટ ગેઇન કરવાનું બાકી હવાર નાખીને. અને બધા નાઈને બેઠા. ગુડ મોર્નિંગ ભાઈ. હવે એની આને આખું તો જોઈ નહીં. આઈકો તો જોઈએ. ચાલે છે અત્યારે ઘરનું કામકાજ. અલે પડી હો ત્યાંથી તું તો અત્યારે વાગવાનું થઈ ગયા છે 6:30 અને બહાર ઘરનું કામકાજ ચાલી રહ્યું છે. અને અહીંયા દ્રષ્ટિ શાક બનાવી રહી છે. વેલા શાક બનાવે છે. ઓ ભાઈ તીખું ના કરતી હો ભાઈ. ભાઈ હું બરાબર જ ચટણી રાખું તો તમને તીખું લાગે તો હું શું કરું? ચટણી તારી વધારે જ હોય, તારી ઓછી ન હોય કોઈ દી. આ તો તું બનાવી લાલે. મારે નથી બનાવું, તું બનાવી. હું ચટણી ઓછી જ રાખું આ ભાઈ. જોતો ખરા એટલી બધી તો ચટણી રાખી. ઇવન ડાબે જ કાઢી દીધી. આટલી બધી ચટણી ના હોય બધા સ્ટીલ. ભાઈ મોરી હે આવે ખાલી કલર માટેની હે આ. તારું શાક સારું બને એટલે એનો મતલબ એવું ન હોય કે ચટણી ધબેડી જ દેવાની જેટલી હોય એટલી. વાંધો નહીં, તું બનાવી દે. સારું હું બનાવી લઈશ. ખાઈ લેવાનું જેવું હોય એવું. પણ તીખું નહીં લાગે એટલે હું તને કહી દઉં. તીખું ન બનાવતી, તીખું બનાવી તો હું ખાઈ બાઈ નહીં. બરાબર હે? ના, નહીં લાગે. હા બસ. તીખું લાગે તો પૈસા પાછા. હા બરાબર. હે હા લ્યો. તો મિત્રો અત્યારે ડાયરેક્ટ વાગવામાં થઈ ગયા છે 10:30 અને અમે લોકોએ જમી લીધું છે. જમવામાં શું હતું? જમવામાં હતું દૂધી કેમ બોલાય? દૂધી બટેટાનું શાક હતું અને બુદ્ધિ આતી હે બકા. એટલે જ તારામાં મારામાં વધારે નહીં. તારા જેટલી તો નથી અમારા. અરે હવે તો વધારે આજે પાછી ખાધી એટલે વધારે થોડીક આવી જશે બુદ્ધિ. એટલે કઈ નહીં, દૂધી બટેટાનું શાક હતું, પછી રોટલી હતી, ખીચડી હતી, બધું જ સરસ જમવાનું હતું. દેશી ભાણા તમને મેં દેશી ભાણું ખાવાની મજા આવે એવી. બીજું કઈ પીઝા ખાવામાં એકવાર ખાવા માંડશે ને પછી તો તમે મૂકશો નહીં. અરે એ તને લાગે, એ તને લાગે. જોઈ લો કેવું થઈ ગયું. હવે વાંધો નથી, ઓજો તો ઉતરી ગયો. દવા લીધી ને એટલે દુખે ભાઈ. કઈ દુખવાનું ન હોય. હવે ગાઈસ એવો હાથ હતો નવો થઈ ગયો. કેવો હતો? આવી રગુ દેખાય જો મને નસ દેખાય.
અત્યારે કઈ નસ જ નથી દેખાતી. નસ નથી દેખાતી. પેલા હે ને તું આવી હતી સમજે, હવે તું આવી થઈ ગઈ. તું સમજે, પેલા તું પાતળી હતી સુખિયા માણાની નિશાની છે. એટલે જ જો મારે પેટ દેખાય, મારે સુખ્યા માણાની નિશાની હોય એટલે સુખિયા માણસની નિશાની છે. યસ. અને ગાઈઝ અમારા ઘરમાં ચાલી રહ્યું છે કામકાજ, અને એ બહાર તો ચાલતું હતું જ, પણ અંદર પણ ચાલે છે. આની અંદર શીટ્સ લગાવી રહ્યા છે, આવી બધી સીટ્સ, અને લાગી પણ ગઈ છે અમુક જગ્યા પર, તો બતાવીએ. થેન્ક યુ નંદાભાઈ, થેન્ક યુ પપ્પા, બંનેને થેન્ક યુ. અને યસ ગાઈઝ, પૂજાને પણ વિડીયો કોલ કરવાનો છે અત્યારે. બપોરે અમે લોકોએ વિડીયો કોલ કર્યો તો ઉપાડ્યો નહીં એને. અત્યારે અમે લોકોને વિડીયો કોલ કરવાનો છે ને. જુઓ હું તમને બતાવું. વાહ ભાઈ વાહ, ઓ ઠંડુ થઈ ગયું ભાઈ, એસી બંધ કરા. ઓ માય ગોડ, શું કે નંદાભાઈ? આ જૂની હે નવી હે? એટલે ઉખડી ગઈ તરત. મેં કીધું આ કેમ તરત ઉખડી ગયું? વાહ, આ હું જોઈતું અહીંયા. છે કે કમેન્ટ, અમારી કમેન્ટ વાંચો, અમારી કમેન્ટ વાંચો, પણ હવે કંઈક વિચારવું જોઈએ, કારણ કે કમેન્ટ વાંચવામાં અમને કઈ બીજો વાંધો નથી, પણ અમને ટાઈમ નથી મળતો આખા દિવસમાં, એટલે કમેન્ટ વાંચી નથી શકતા અમે. તો સોરી, હવે કંઈક અમે ચાલુ કરશું પાછું. મને કમેન્ટ વાંચવી તો બહુ જ ગમે, એમાં હારી કમેન્ટ હોય એટલે મને મજા આવી જાય. બરાબર. વિડીયો મૂક્યા ભેગી મારી પહેલા સીધી કમેન્ટ વાંચવાનું કામ નંદાભાઈ આ ખરાબ લાગે. આમાં શું થાય એમ હે કઈ? કે અમારા ફોન ઉપર રાખો મેના રાણી બપોરે એવું બોલવાનું તારે. મારા મલક ના મેના રાણી એટલે ધીમા હાલો. અને તો હારા ગીત આવડે ભાઈ ગુજરાતી. ગુજરાતી તો આવડે ને, હમણાં વાયરલ થયું બહુ. મારા મલક ના મેના રાણી ધીમા તું તો રેવા દે મમ્મી. હા લે. હા કેમ છે? કે મને ગાઈસ, મને કઈ એવો મને ટીવી જોવાનો જ શોખ નથી જરાય. કઈ વાંધો નહીં, ના જો તો. હા, હું કોઈ ટીવી ચાલુ ન કરું આખા દિવસ. તો નહીં કરવાનું, બીજું હું. મને શોખ જ નહીં ટીવી જોવાનો. મારે કામમાંથી જ નવરી ન થતી ટીવી જોવું. બરાબર. હું રિહાઈને બેઠી, ખબર જ નથી છે. તમે લોકો અમારા વિડીયોઝ ને જોવ છો એટલા માટે હું બધાને દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું કે આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો, અને અમારા વિડીયો જોતા રહેજો. અમે કંઈક ને કંઈક નવું તમારી સામે લાવતા રહેજો. હા, જેમ કે આ નવું લાવતા રહે તમારી સામે. એ તો જરા લાડવો ખવાઈ ગયો. લાડવો ખાતો ઘી હા, વાળો. તારા પપ્પાને મેં કીધું હતું, મેં કીધું મારે ઓલા મોતીચૂરના લાડવા ખાવા, તો એ લઈ આવ્યા નહીં. એટલે તો નંદાભાઈ કે આ લાડવા ખાઈ લીધા. નંદાભાઈ લાડવો ખાઈ લીધો. ગમે લાડવા ખાવાનું કામ છે ને. અને બધાય હંમેશા ખુશ રહ્યો, ખૂબ આગળ વધો, તમારા માતા પિતાનું નામ રોશન કરો, એવા મારા દિલથી આશીર્વાદ છે બધાયને. વાહ ભાઈ વાહ. કારણ કે જો આશીર્વાદ છે ને એ એક એવી વસ્તુ છે જે દિલ, એ વસ્તુ નથી મમ્મી, ખોટી રહેવા દે, મજાક રહેવા દે. વસ્તુ થોડી છે, આશીર્વાદ વસ્તુ છે ભાઈ. તો એમ નહીં, એટલે મતલબ કે આશીર્વાદ ઈ એક અંદરથી આમ દિલથી નીકળેલા શબ્દ હોય છે, એને આશીર્વાદ કહેવાય છે. એટલે આશીર્વાદની વ્યાખ્યા ભાઈ યુપીએસસી કામ લાગતી લખી લેજો. આશીર્વાદ છે ને એ અંદર આપણા હૃદયમાંથી નીકળેલા શબ્દો છે, એટલે એને આશીર્વાદ છે ને. હા પણ છે જ ને, કેમ નહીં આશીર્વાદ. આશીર્વાદ લેવાય પણ કોઈ ના ક આશીર્વાદ નો લેવાય. આશીર્વાદ નહીં, પેલું શું કહેવાય એને? શ્રાપ. શ્રાપ તો આપણે કોઈ રાખતા જ નથી. તારું કોઈ કહેતું નથી. બધાયને મારા આશીર્વાદ. બરો ચડ્યો છે બરો. અરે રે, સમજાવો ભાઈ ડિટેલમાં. બરો એટલે બરો. કઈ તકલીફ છે? કઈ તકલીફ છે અમારાથી? બરી ગઈ એમ કે વ્લોગ ચાલુ છે તો ભાઈ ફોન કેમ નથી ઉપાડતી? હવારના નથી ઉપાડ્યા, અત્યારના નથી ઉપાડ્યા. ના હોય બકા, શું બોલે આમાં? કઈ બોલવા જેવું નથી. અહીંયા આ બધું આ હાથમાં જોતો, હાથમાં આવું બધું થાય, તમે ન્યા વયા જાવ એમ. તારે મારે ધ્યાન રાખવાનું હોય, મારી સેવા કરવાની હોય. જોઈ લ્યો. એટલે તારી ફરજમાં આવશે જ નહીં ને ક્યારે, એમ ને? દ્રષ્ટિ યારે થોડી વાત કરવાની, તારે આની યારે વાત કરવાની હોય કે ભાઈ તમને ફાવશે મારા વગર કે નહીં ફાવે. કેદી આવે? હું તો રાહ જોઉં કેદું ની.
હમણાં નથી જાવ મમ્મીનો હાથ ન થાલતો ને જો નંદાભાઈ કઈ કે મમ્મીનો હાથ હમણાં ન થાલતો ને નથી જાવ એમ કે સરખો હોય કે હાથ ચાલુ થઈ જાય ને મારી ત્યાં જેમ કે કામ ન કરવું આટલું બધું નંદભાઈ આટલું બધું સાચું નતું બોલવાનું તમારે. જલ્દી આવતી રહી ને નથી વાસણ નથી મજાતા પોતાય નથી થતા વાંચતાય નથી વરાતા આવતી ને ઝડપથી હજી આજ તો ઓછો થઈ ગયો. એટલે તો તને કે વકા કે આવી જાય એમ. એ જોઈએ હવે વહુનું કે વહુનું સાસુ ને વહુનું કેટલું પેટમાં ભરે એમ તો હજી તો હોજો ઉતરી ગયો છે આમ કોડતલી પડવા માંડી બહાર. એટલે તો તને કહે કે ભાઈ આવી જાય, બાકી તને થોડું કોઈ કહે. કોઈ પણ વસ્તુ મગાવતો પેલા વિચાર કરજો જ્યાંથી એમ કહે ને કે વેવાણ તો લેવકુડી છે આ લઈ આવજે ને વેવાણ તો લેવકોડી આવી છે. તો અત્યારે આખી વોલ તો નથી થઈ, બટ કેવું છે કે અહીંયા બાકી રહી ગયું છે કે તમારી પાસે સીટ ખાલી થઈ ગઈ છે, નવી આવી હતી એ. બાકી બધું તો એઝ ઇટ ઇઝ ચાલે છે. અને અહીંયા આટલી સીટ વધેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો આ બધી જગ્યા પર સીટ લાગી ગઈ છે. હવે અહીંયા સારું લાગે હો ભાઈ. તો કાંઈ નહીં, તો બસ આનું કાર્યક્રમ પૂરું કરીને હવે સુવાનો પ્લાન છે, બીજો કોઈ જ પ્લાન નથી. તો બસ આજના બ્લોગમાં તો આટલું જ હતું. બધે વોલપેપર લગાડ્યા છે અમે લોકોએ અને હું અત્યારે પહોંચી ગયો છું અમદાવાદ. કાલના બ્લોગમાં આવશે કે હું અમદાવાદ કેવી રીતે ગયો, કેમાં ગયો અને શું કરવા માટે ગયો. તો બસ તો આજના બ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ગાઈસ 7 ઇંચનો માણસ હોય, ઇંચ કે ફૂટ હોય, જેટલાનો જે હોય એવા 3 માથોડા એવા 3 માથોડા થાય એટલું પાણી છે ગાઈસ. તો તમે અને આ ઊંધી તર છે. અત્યારે જો જે મારા પગ દેખાય એ આવા પાણીમાં પોસિબલ નથી ગાઈસ. લકા ભાઈ આઈ કટ કરી દીધું. ચાલુ હતું હું પાણી તોય પી ગયો. કટ કર દે હજી ઉતારે.